આજે માનનીય નાણામંત્રી દ્વારા માંગણીઓ ઉપરની ચર્ચાની અંદર માંગણી ક્રમાંક નંબર 74 અને માંગણી ક્રમાંક નંબર 98 ઉપર મેં કામ દરખાસ્ત રજૂ કરી હતી અને સાથોસાથ વિધાનસભાના ગૃહની મારફત માનનીય નાણામંત્રીને મેં સૂચન પણ આપ્યા હતા કે જેની અંદર તમે જોયું હશે કે ગુજરાતની અંદર મોટાભાગની એસટીની અંદર ધારાસભ્યશ્રીઓ અને સાંસદ સભ્યશ્રીઓ માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે, પણ તમે ક્યાંય પણ એ સીટ ઉપર કોઈ દિવસ ધારાસભ્યને જોવા નહીં મળ્યા હોય, ક્યારેય સાંસદ સભ્ય નહીં જોવા, એટલે મોટાભાગની સીટો ખાલી રહે છે. તો આ સીટો જે ખાલી રહે છે તેને જે મહિલાઓ હોય, દિવ્યાંગો હોય એને સીટો ફાળવી દેવામાં આવે, કારણ કે જે રીતના ગુજરાતનો વિકાસ થયો છે એવી રીતના ધારાસભ્યનો પણ વિકાસ થયો છે. બસની કિંમત કરતાં તો ધારાસભ્યશ્રીઓની ગાડીની વધુ કિંમત હોય છે, એટલે આ સીટનું જે રિઝર્વેશન હોય છે એ એસટી ના કોટામાંથી નાબૂદ કરવામાં આવે અને મહિલાઓ અને દિવ્યાંગોને ફાળવવામાં આવે એવી એક ગૃહના મારફત આજે માંગણી કરવામાં આવી છે. અને સાથોસાથ એ પણ એક માંગણી કરી છે આજે નાણામંત્રીશ્રીને કે ભાઈ બોટાદની અંદર એક ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઝવેરી જીમ ખાતે બનાવવામાં આવે તેવી પણ એક માંગણી કરવામાં આવી છે. અને સાથોસાથ જે બોટાદમાં જીઆઈડીસી જે બની ગઈ છે 100% એનું કામ પૂર્ણ થઈ ગયું છે, પણ બોટાદની અંદર મોટા ઉદ્યોગો નથી, જેથી કરીને ગૃહના મારફત મોટા ઉદ્યોગો નવા જીઆઈડીસીની અંદર આવે, ટાટા, રિલાયન્સ કે અન્ય કોઈ, એ જેથી કરીને બોટાદ જિલ્લાનું ઝડપી ડેવલપિંગ થાય કે એ પણ એક માંગણી કરી છે. અને સાથોસાથ જે બોટાદ જિલ્લામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સની જે કામગીરી છે એ ઝડપી પૂરી થાય અને ફેઝ 2માં પણ સ્વિમિંગ પુલ છે, ઇન્ડોર ગેમ છે એ પણ સમાવેશ કરવામાં આવે અને જે સ્પોર્ટ હોસ્ટેલ બનાવવામાં આવે એવી પણ એક નાણામંત્રીને ગૃહના મારફત આજે એક માંગણી કરવામાં આવી છે. અને સાથોસાથ જે બોટાદ લેવલમાં જે જિલ્લા લેવલનું જે લાઇબ્રેરીનું કામ 100% પૂર્ણ થઈ ગયું છે, પણ એની અંદર જે પુસ્તકો જે છે એ MLA ગ્રાન્ટમાંથી પણ આપવામાં આવે એવી પણ એક ગૃહના મારફત એક મેં માંગણી કરવામાં આવી છે.